આપણે બધા અત્યારે આપણા ખિસ્સામાં કે હાથમાં એક ચમકતો લંબચોરસ ટુકડો લઈને ફરી રહ્યા છીએ. હા, બિલકુલ. સ્માર્ટફોનની જ વાત કરો છો ને તમે? એક્ઝેક્ટલી. અને દુનિયાના સૌથી તેજસ્વી મગજોએ તેને માત્ર એક જ કામ માટે ડિઝાઇન કર્યો છે. અને એ કામ છે આપણું ડોપામાઇન હાઇજેક કરવું. સાચી વાત છે. અને આ બહુ ભયાનક સ્તરે થઈ રહ્યું છે અત્યારે. હા, પણ શું કોઈ માની શકે કે આ 21મી સદીના અલ્ગોરિધમ અને આ સેન્સરી ઓવરલોડને મહાત આપવા માટેની સૌથી સચોટ બ્લુપ્રિન્ટ વીજળીની શોધ થઈ તેના હજારો વર્ષો પહેલા લખાઈ ચૂકી હતી? જો આ જ્ઞાનની સૌથી મોટી તાકાત જ એ છે કે તે સમયનું મહતાજ નથી. જ્યારે આપણે પ્રાચીન જૈન ગ્રંથો, પછી આધુનિક મનોવિજ્ઞાન અને આજના સામાજિક બદલાવના આંકડાઓને એકસાથે ટેબલ પર મૂકીએ ને, ત્યારે સમજાય છે કે આ કોઈ સામાન્ય ધાર્મિક ઉપદેશ નથી. રાઈટ. આ માનવ મનોવિજ્ઞાન અને ચેતનાની એકદમ શુદ્ધ સાયન્સ ફિક્શન જેવી વાસ્તવિકતા છે. અને એટલે જ આજની આ ગહન ચર્ચાનો હેતુ બહુ સ્પષ્ટ છે. આપણે એ સમજવાનું છે કે જૈન દર્શનમાં ઇન્દ્રિય આસક્તિનું જે ઊંડું વિશ્લેષણ કરવામાં આવ્યું છે તે આજના 2026ના ડિજિટલ અને ડોપામાઇન આધારિત વિશ્વમાં આપણને આપણા પોતાના જ મનના હુમલાઓથી કેવી રીતે બચાવી શકે છે. બરાબર. કારણ કે અત્યારે માહિતીનો એવો ભયાનક ઓવરલોડ છે કે આપણું મગજ સતત શ્વાસ લેવા માટે જાણે તરફડી રહ્યું છે. એ જ તો વાત છે. એટલે મને એમ થાય કે અત્યારે 2026માં આ જૈન દર્શનનો દૃષ્ટિકોણ એકદમ સચોટ અને સમયસરનો કેમ લાગે છે? એટલે આ પરિસ્થિતિને સમજવા માટે આપણે સૌથી પહેલા એ જાણવું પડે કે પ્રાચીન તત્વજ્ઞાનીઓએ માનવ ચેતના અને દુનિયા વચ્ચેના આદાન પ્રદાનને કઈ રીતે જોયો હતો. અચ્છા. જૈન જીવવિજ્ઞાનમાં ચેતનાના વિકાસના આધારે જીવોનું બહુ જ રસપ્રદ વર્ગીકરણ છે. તેઓએ બ્રહ્માંડના તમામ જીવોને તેમની પાસે રહેલી ઇન્દ્રિયોના આધારે 1થી 5ની કક્ષામાં મૂક્યા છે. એટલે કે વનસ્પતિ કે ઝાડપાન જે માત્ર સ્પર્શ અનુભવી શકે છે તે એકેન્દ્રિય જીવ છે, રાઈટ? હા, બિલકુલ. અને ત્યાંથી વિકાસ થતા થતા અળસિયા જેવા 2 ઇન્દ્રિયવાળા જીવો, પછી કીડી જેવા 3 ઇન્દ્રિયવાળા અને માખી કે ભમરા જેવા 4 ઇન્દ્રિયવાળા જીવો આવે છે. ઓકે. અને છેલ્લે મનુષ્ય કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ આવે છે જે 5 ઇન્દ્રિય ધરાવે છે. એક્ઝેક્ટલી. અને મનુષ્ય માટે ત્યાં એક બહુ ચોક્કસ શબ્દ વપરાયો છે, સંજ્ઞી પંચેન્દ્રિય. સંજ્ઞી પંચેન્દ્રિય એટલે? તેનો અર્થ એ છે કે આપણી પાસે માત્ર 5 ઇન્દ્રિયો જ નથી, પણ સાથે એક અત્યંત વિકસિત મન એટલે કે સંજ્ઞા પણ છે. અને આ 5 ઇન્દ્રિયો દ્વારા આપણે બહારની દુનિયામાંથી ડેટા ખેંચવા માટે કુલ 23 જેટલા સૂક્ષ્મ વિષયોનો ઉપયોગ કરીએ છીએ. બાબરે, 23 વિષયો? હા, આ કોઈ અટકળ નથી, પણ ચેતનાનું આખું યુઝર ઇન્ટરફેસ છે. ઓકે, ચલો આખી વાતને બારીકાઈથી સમજીએ. આ 23 વિષયોનું ગણિત થોડું જટિલ લાગે છે મને. જટિલ લાગે, પણ ખરેખર તે આપણી રોજિંદી જિંદગીનું જ મેપિંગ છે. જુઓ, સ્પર્શના 8 પ્રકાર છે, જેમ કે હળવું, ભારે, ગરમ, ઠંડુ વગેરે. પછી રસ એટલે કે સ્વાદના 5 પ્રકાર છે. ગંધના 2 પ્રકાર છે, સુગંધ અને દુર્ગંધ. આંખથી જોવા મળતા રૂપ કે રંગના 5 પ્રકાર છે. અને કાનથી સંભળાતા શબ્દ કે અવાજના 3 પ્રકાર. અચ્છા, એટલે આ બધું ભેળું મળીને 23 થાય છે. બરાબર. હવે આ વિભાજન એટલા માટે મહત્વનું છે કારણ કે તે સમજાવે છે કે આપણે દુનિયાને કઈ રીતે પ્રોસેસ કરીએ છીએ. કોઈ પણ પદાર્થ કે અવાજ પોતે ક્યારેય સારો કે ખરાબ નથી હોતો. એટલે કે ગુલાબની સુગંધ પોતે એમ નથી કહેતી કે હું સારી છું. હા, અને ગટરની દુર્ગંધ એમ નથી કહેતી કે હું ખરાબ છું. તે માત્ર ને માત્ર માહિતી છે. ઓહ વાહ! એટલે આપણી આ 5 ઇન્દ્રિયો બરાબર આધુનિક સ્માર્ટફોનના સેન્સર જેવી જ છે. એકદમ સાચી સરખામણી. કેમેરા, પછી માઇક્રોફોન અને ટચ સ્ક્રીનનું કામ માત્ર દુનિયામાંથી ડેટા ભેગો કરીને મધરબોર્ડ સુધી પહોંચાડવાનું છે. પ્રોબ્લેમ આ હાર્ડવેરમાં નથી, પણ પ્રોબ્લેમ આપણા અંદર બેઠેલા સોફ્ટવેરમાં છે, જે આ તટસ્થ ડેટાને લાઇક કે ડિસલાઇક કરે છે. બરાબર, એ જ પ્રક્રિયા થાય છે. જૈન દર્શન તેને અજ્ઞાનતા કહે છે. જ્યારે આ 23 પ્રકારનો ડેટા મગજમાં આવે છે, ત્યારે જીવ તેમાં ઇષ્ટપણા એટલે કે આ મને ગમે છે અથવા અનિષ્ટપણા એટલે કે આ મને નથી ગમતું તેવી કલ્પના કરે છે. અને આ જ કલ્પનામાંથી રાગ અને દ્વેષનો જન્મ થાય છે. એટલે આપણે જેને રોજિંદી ભાષામાં આકર્ષણ કે નફરત કહીએ છીએ તેનું આ મૂળ છે. હા,
અને આખી માનવજાતિની સમસ્યાઓનું પણ આ જ મૂળ છે. કેવી રીતે? જુઓ, જ્યારે કોઈ વસ્તુ ગમે છે એટલે કે રાગ ઉત્પન્ન થાય છે ત્યારે તેને પામવા માટે લોભ અને માયાનો જન્મ થાય છે. વ્યક્તિ તે વસ્તુ મેળવવા માટે કપટ કરે છે અથવા છેતરપિંડી કરે છે. બરાબર છે. અને બીજી તરફ જ્યારે કોઈ વસ્તુ નથી ગમતી ત્યારે દ્વેષ જન્મે છે અને તેમાંથી ક્રોધ અને અહંકાર પેદા થાય છે. આ આખી સાયકલ આત્માની મૂળભૂત ક્ષમતા એટલે કે તેના સંતુલનનો સંપૂર્ણ નાશ કરી દે છે અને આપણે પદાર્થોના ગુલામ બની જઈએ છીએ. પણ આ ગુલામી કે બંધનની વાત આવે એટલે તરત એક શબ્દ દિમાગમાં આવે છે: કર્મ. પ્રાચીન ગ્રંથોમાં કર્મના વિજ્ઞાન પર જે વાત છે તે બહુ આશ્ચર્યજનક છે. મેં સાંભળ્યું છે. હા, તેમાં આખી પ્રક્રિયાને સમજાવવા માટે એક હોડીનું બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. ધારો કે દરિયામાં એક હોડી છે જેમાં 5 મોટા કાણા પડેલા છે. ઓકે. હવે સ્વાભાવિક છે કે જો કાણા ખુલ્લા હશે તો બહારનું પાણી અંદર ધસી જ આવશે. હા, હોડી ડૂબવા જ લાગશે. બરાબર. અહીં એ પાણી એટલે જ કર્મ. અને પાણી અંદર આવવાની એ પ્રક્રિયાને આશ્રવ કહેવાય છે. કુલ 42 પ્રકારના આશ્રવો વર્ણવ્યા છે, જેમાં આ 5 ઇન્દ્રિયો મુખ્ય કાણાઓ છે. અચ્છા. જ્યારે ઇન્દ્રિયો પર કાબૂ નથી હોતો ત્યારે બહારથી કર્મો સતત ચેતનાની અંદર ઠલવાતા રહે છે અને અંદર આવીને તે આત્મા સાથે બંધાઈ જાય છે, જેને બંધ કહેવાય છે. આ બંધનના જે 4 સ્તરો સ્રોતોમાં વર્ણવ્યા છે તે માણસની માનસિક અવસ્થાનું સીધું પ્રતિબિંબ જ લાગે છે મને. હા, બિલકુલ. સૌથી પહેલું સ્તર છે સ્પૃષ્ટ કર્મ. આ જાણે કોઈએ આપણને રસ્તા પર સહેજ ધક્કો માર્યો હોય તેવું છે. એટલે હળવો પશ્ચાતાપ કરીએ કે તરત જ તે કર્મ ખરી પડે, રાઈટ? હા. અને બીજું છે બદ્ધ, જે થોડું વધારે ઊંડું હોય છે, પણ અંતરથી ક્ષમા માંગવા કે પ્રતિક્રમણ કરવાથી તે સાફ થઈ જાય છે. પણ બાકીના 2 સ્તરોનું શું? એ પછીના 2 સ્તરો માણસને ખરેખર ઊંડા અંધકારમાં ધકેલી દે છે. ત્રીજું સ્તર છે નિદત્ત. આ એટલું મજબૂત બંધન છે કે માત્ર માફી માંગવાથી કામ નથી ચાલતું. તો શું કરવું પડે? તેને તોડવા માટે કઠોર તપસ્યા અને આંતરિક શુદ્ધિની જરૂર પડે છે. અને ચોથું, જે સૌથી ભયાનક સ્તર છે, તે છે નિકાચિત કર્મ. નિકાચિત કર્મ. હા, આ વજ્રલેપ સમાન છે. આ એવા કર્મો છે જે અત્યંત ક્રૂરતા અથવા ગાઢ અહંકાર કે ઇન્દ્રિયોની તીવ્ર આસક્તિમાં ડૂબીને બાંધવામાં આવ્યા હોય છે. કોઈ પણ તપ કે સાધના તેને તોડી શકતા નથી. એટલે જ્યારે તેનો ઉદયકાળ આવે ત્યારે જીવે એ વેદના ભોગવવી જ પડે છે ને? હા, એ ભોગવવી જ પડે. મને અહીં એક બહુ મોટો પ્રશ્ન થાય છે. આપણે આ બધા પ્રાચીન લખાણોમાં વારંવાર આ કર્મ ચોંટી જવાની વાત સાંભળીએ છીએ. શું આ માત્ર એક રૂપક છે? એટલે કે લોકોને ડરાવવા માટેની કોઈ કાવ્યાત્મક કલ્પના, કે પછી ખરેખર આ કોઈ ભૌતિક કે આંતરિક પ્રક્રિયા છે? જો આપણે આને વિશાળ ચિત્ર સાથે જોડીને જોઈએ ને તો આ બિલકુલ કાવ્યાત્મક કલ્પના નથી. જૈન સિદ્ધાંત ચેતનાને એક ઊર્જા તરીકે જુએ છે. ઓકે. જ્યારે વ્યક્તિ ઇન્દ્રિયોમાં આસક્ત થાય છે, ક્રોધ કે લોભ કરે છે, ત્યારે આત્માની અંદર એક ખાસ પ્રકારની ચિકાશ અથવા કહીએ તો સ્પંદનો પેદા થાય છે. ચિકાશ એટલે ચીકણાપણું એમ? હા. હવે આખા બ્રહ્માંડમાં સૂક્ષ્મ કર્મ રજકણો વ્યાપેલા છે. આ આંતરિક ચિકાશ એ રજકણોને ચુંબકની જેમ પોતાની તરફ ખેંચે છે અને આત્મા સાથે ચોંટાડી દે છે. વાહ! એટલે આ માત્ર કોઈ મનોવૈજ્ઞાનિક વિચાર નથી, પણ એક ભૌતિક અને આધ્યાત્મિક બંધન છે. એકદમ. દાખલા તરીકે જ્ઞાનાવરણીય કર્મને જ લઈ લો. જ્યારે જીવ જ્ઞાનનો અનાદર કરે છે અથવા ઇન્દ્રિયોના ભોગમાં એટલો અંધ બની જાય છે કે સત્ય જોઈ શકતો નથી, ત્યારે આ કર્મના રજકણો આત્માની આસપાસ એક પડદો બનાવી દે છે. જાણે સૂર્યની સામે કાળા વાદળો આવી ગયા હોય એવું. હા, એક્ઝેક્ટલી એવું જ. ચેતના પ્રકાશિત છે, પણ તેનો પ્રકાશ બહાર આવી શકતો નથી. આખી ભવિષ્યની ગતિ આ જ ચિકાશ નક્કી કરે છે. આ ચુંબક અને સ્પંદનોની થિયરી ખરેખર મગજના તાર હચમચાવી દે તેવી છે. હવે આ આસક્તિની ચિકાશ કેટલી ઘાતક અને જીવલેણ હોઈ શકે છે તે સમજાવવા માટે શાંત સુધારસ અને વિવેક ચૂડામણી જેવા પ્રાચીન ગ્રંથોમાં પેલા 5 પ્રાણીઓના ઉદાહરણો આપ્યા છે. હા, એ ઉદાહરણો એટલા પાવરફુલ છે કે તે સીધા હૃદય પર ચોટ કરે છે. મેં વાંચ્યું હતું, તેમાં બતાવ્યું છે કે કેવી રીતે આ નિર્દોષ પ્રાણીઓ
માત્ર કોઈ એક જ ઇન્દ્રિયના મોહમાં પોતાના પ્રાણ ગુમાવી દે છે. બરાબર. અને આ પ્રકૃતિનું એક બહુ જ કઠોર સત્ય છે. જુઓ, સૌથી પહેલું ઉદાહરણ હરણનું છે. હરણ કાન એટલે કે શ્રવણ ઇન્દ્રિયની આસક્તિનું પ્રતીક છે. અચ્છા. જંગલમાં શિકારી જ્યારે મધુર સંગીત વગાડે છે ત્યારે હરણ એ અવાજમાં એટલું લીન થઈ જાય છે, એટલું સંમોહિત થઈ જાય છે કે તેને પોતાના જીવનું ભાન રહેતું નથી. અને તે શિકારીના બાણનો સીધો ભોગ બની જાય છે, રાઈટ? માત્ર સાંભળવાનો મોહ તેનો જીવ લઈ લે છે. હા. બીજું ઉદાહરણ વિશાળ અને શક્તિશાળી હાથીનું છે, જે સ્પર્શની આસક્તિનો શિકાર બને છે. શિકારીઓ જંગલમાં એક મોટો ખાડો ખોદીને તેને પાતળા લાકડા અને પાંદડાથી ઢાંકી દે છે અને ત્યાં એક હાથનીને ઊભી રાખે છે. ઓહ વાહ! એટલે આ એક ટ્રેપ છે. બિલકુલ. કામવાસના અને સ્પર્શના મોહમાં અંધ બનેલો હાથી દોડતો આવે છે, ખાડામાં પડે છે અને પોતાની આખી જિંદગીની સ્વતંત્રતા ગુમાવીને આજીવન ગુલામીની સાંકળોમાં બંધાઈ જાય છે. અને પછી પતંગિયાની વાત આવે છે, રાઈટ? હા. પતંગિયું આંખ એટલે કે રૂપ અને પ્રકાશથી અંજાઈ જાય છે. અગ્નિની જ્વાળા જોઈને તે એવું આકર્ષાય છે કે સીધું જ જ્વાળામાં કૂદી પડે છે. અને સેકન્ડોમાં બળીને ભસ્મ થઈ જાય છે. તેને ખબર જ નથી પડતી કે જે પ્રકાશ તેને આકર્ષી રહ્યો છે તે જ તેનો વિનાશ છે. ઉડી કે માંસનો ટુકડો લગાવે છે. અને માછલી એ સ્વાદની લાલચમાં કાંટો ગળી જાય છે અને પછી જળની બહાર તડફડીને પોતાના પ્રાણ છોડે છે. હા. અને છેલ્લે ભમરો. આ ઉદાહરણ કદાચ સૌથી વધુ વિચારતા કરી મૂકે તેવું છે. કેવી રીતે? જુઓ, ભમરામાં કેટલી તાકાત હોય છે. તે કઠણ લાકડાને પણ કોરીને તેમાંથી આરપાર નીકળી શકે છે. પણ જ્યારે તે સુગંધના લોભમાં કમળના ફૂલ પર બેસે છે અને સાંજ પડીએ કમળની પાંખડીઓ બીડાઈ જાય છે, ત્યારે તે નાકની ઇન્દ્રિયની આસક્તિમાં એવો ફસાય છે કે તે કમળને તોડતો નથી. અચ્છા, એટલે એ વિચારે છે કે હજુ થોડી સુગંધ લઈ લઉં, સવારે ફૂલ ખુલશે ત્યારે ઉડી જઈશ. હા. પણ તે અંદર જ કેદ થઈને ઘૂંઘળાઈને મરી જાય છે. ઓ બાપ રે! અહીં આ વાત ખરેખર અત્યંત રસપ્રદ બની જાય છે. જરા વિચારો શ્રોતાઓ, આ મૂંગા પ્રાણીઓ કુદરતના ખોળામાં રહે છે. તેમની પાસે બુદ્ધિ નથી અને તેઓ માત્ર કોઈ એક જ ઇન્દ્રિયની આસક્તિને કારણે બેરહેમીથી માર્યા જાય છે. હા. અને આપણે મનુષ્યોનું શું? એ જ તો. આપણી પાસે તો પાંચેય ઇન્દ્રિયો ફૂલ સ્પીડમાં એક સાથે ચાલી રહી છે. 5 ભયાનક શિકારીઓ આપણને ચારે તરફથી સતત ખેંચી રહ્યા છે અને છતાં આપણે એમ માનીએ છીએ કે આપણે બધું કંટ્રોલ કરી રહ્યા છીએ. આ જ આપણી સૌથી મોટી ભ્રાંતિ છે. પાંચેય ઇન્દ્રિયોનું આ એક સાથે આક્રમણ માનવીની ચેતનાનો સંપૂર્ણ નાશ કરી દે છે. પ્રાચીન જ્ઞાનીઓએ જોયું હતું કે આ આસક્તિ જીવને કેવી રીતે 84 લાખ જીવાયોનીઓમાં ભટકાવે છે. એટલે આ કોઈ એક જન્મ પૂરતો ખેલ નથી. ના, બિલકુલ નહીં. આ ઇન્દ્રિયોની ગુલામી ચેતનાને અનંતકાળના લૂપમાં ફસાવી દેશે. અને આ વાસ્તવિકતાને જો આપણે આજના એટલે કે 2026ના સંદર્ભમાં મૂકીએ ને તો પરિસ્થિતિ વધુ ભયાવહ લાગે છે. આપણે જે ડેટા અને સામાજિક તુલના જોઈ રહ્યા છીએ તેમાં 1970 અને 2026ના સમય વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ છે. હા, એ સાચું છે. માત્ર 50 વર્ષ પહેલા જીવન કેવું હતું? સાધનો મર્યાદિત હતા. બરાબર. લોકો ઋતુ પ્રમાણે આવતો સાદો આહાર લેતા, શારીરિક શ્રમ પુષ્કળ હતો અને કદાચ એટલે જ મગજમાં એક પ્રકારની નૈસર્ગિક શાંતિ હતી. પણ આજે ચિત્ર સાવ બદલાઈ ગયું છે. દૃશ્ય અને શ્રવણ ઇન્દ્રિય પર તો જાણે બોમ્બ મારો થઈ રહ્યો છે. હા, હાઈ સ્પીડ ઇન્ટરનેટ, સતત ચાલતા OTT પ્લેટફોર્મ્સ અને અનંત સ્ક્રોલિંગવાળા શોર્ટ્સ. આંખોને એક સેકન્ડનો આરામ નથી. અને સાથે જ કાનમાં સતત ભરાવેલા હાઈ વોલ્યુમ ઇયરબડ્સ. તબીબી અહેવાલો સ્પષ્ટ કહે છે કે આનાથી બહેરાશનું નુકસાન અને એન્ઝાઇટી અભૂતપૂર્વ સ્તરે પહોંચી ગયા છે. સ્વાદની ઇન્દ્રિયનું પણ એવું જ છે. આપણે પેલા માછલીની વાત કરી, પણ આજે માણસ રાત્રે 2 વાગ્યે ફૂડ ડિલિવરી એપ પરથી ઓર્ડર કરીને પોતાના પેટમાં જે પધરાવે છે તે શું છે? એમાં કૃત્રિમ રંગો, MSG અને હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ ભરેલા છે, જે મગજને ખોટા સિગ્નલ આપે છે. અને અહીં એ પણ નોંધવું રહ્યું
કે સંશોધનોના ડેટા એ પણ દર્શાવે છે કે ઔદ્યોગિક માંસાહાર અને ડેરી ઉદ્યોગના સતત વધતા વ્યાપને કારણે પર્યાવરણને કેટલું ભારે નુકસાન થઈ રહ્યું છે. હા, એ ડેટા પણ બહુ જ ચોંકાવનારો છે. અલબત્ત આપણે અહીં કોઈ પણ રાજકીય પક્ષ લેવા કે કોઈના આહાર પર ટિપ્પણી કરવા નથી માંગતા. ના, બિલકુલ નહીં. આપણે માત્ર એ ડેટાને રિપોર્ટ કરી રહ્યા છીએ જે દર્શાવે છે કે આખી સૃષ્ટિ પર ઇન્દ્રિયોના અતિરેકની કેવી અસરો પડી રહી છે. ચોક્કસ. અને સ્પર્શ તેમજ ગંધની ઇન્દ્રિયો પર પણ આવો જ હુમલો થયો છે. કેવી રીતે? જુઓ, આજે 24 કલાક એર કન્ડિશનર અને અત્યંત નરમ ગાદલાઓએ માણસની શારીરિક સહનશીલતા બિલકુલ ખતમ કરી નાખી છે. આપણું શરીર જરાય કષ્ટ સહન કરી શકતું નથી. હા, એ વાત તો છે. અને શ્વાસમાં સતત કૃત્રિમ પરફ્યુમ્સ કે રૂમ ફ્રેશનરના રસાયણો જઈ રહ્યા છે, જે શ્વસન તંત્રને નુકસાન પહોંચાડે છે. તો આ બધાનો આખરે અર્થ શું કાઢવો? આનાથી મને એક બહુ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. ટેકનોલોજી અને આ બધી આધુનિક સુવિધાઓએ માનવ જીવનને ભૌતિક રીતે સરળ બનાવ્યું છે, તેમાં કોઈ બેમત નથી. હા, એ તો સ્વીકારવું જ પડે. તો શું જૈન દર્શન એમ કહેવા માંગે છે કે આપણે આ બધું છોડી દેવું જોઈએ, એસી અને ફોન ફેંકી દઈને જંગલમાં જતા રહેવું જોઈએ? કારણ કે મોટાભાગે આ ચર્ચા પ્રો ટેકનોલોજી વિરુદ્ધ એન્ટી ટેકનોલોજીની દલીલમાં ફેરવાઈ જતી હોય છે. ના, બિલકુલ નહીં. આ પ્રાચીન લખાણો કોઈ ટેકનોલોજીના વિરોધમાં નથી લખાયા. તેમનો મુખ્ય પ્રહાર ટેકનોલોજી પર નહીં, પણ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન એટલે કે બધું જ અત્યારે અને તાત્કાલિક ભોગવી લેવાની વૃત્તિ અને ઇન્દ્રિયોની ગુલામી પર છે. અચ્છા, એટલે વાંક સાધનોનો નથી. ના, ભૌતિક સમૃદ્ધિ આવી છે, પણ આંતરિક રીતે આપણે કંગાળ બની ગયા છીએ. આપણી ધીરજ ખૂટી ગઈ છે. જૈન ધર્મનો અપરિગ્રહનો સિદ્ધાંત માત્ર બેંક બેલેન્સ કે વસ્તુઓ ભેગી ન કરવા પૂરતો સીમિત નથી. તો બીજું શું આવે એમાં? ઇન્દ્રિયોને ઉત્તેજિત કરતા વિષયોને શાંત રાખવા અને મનમાંથી આસક્તિ કાઢી નાખવી, તે પણ અપરિગ્રહ જ છે. એટલે કે ખામી સ્માર્ટફોન કે એસીમાં નથી, પણ આપણી તેને વળગી રહેવાની વૃત્તિમાં છે, રાઈટ? બિલકુલ. જો આપણે પેલી હોડીના ઉદાહરણ પર પાછા જઈએ તો આમાંથી છૂટવાનો માર્ગ શું હોઈ શકે? પ્રાચીન શાસ્ત્રોમાં વ્યવહારિક ઉકેલો માટે 5 રસ્તા બતાવ્યા છે, મેં વાંચ્યું હતું. હા, અને આ ઉકેલો આજના સમયમાં સૌથી વધુ કારગર છે. પહેલું માર્ગ છે સંવર. આપણે જોયું કે આસરવથી કર્મ અંદર આવે છે. હા, પેલું હોડીમાં પાણી આવતું તું એ. બરાબર. તો સંવર એટલે કર્મના આવવાના એ દ્વાર બંધ કરવા, હોડીના કાણા પૂરવા. આ માટે 5 સમિતિ અને 3 ગુપ્તીનું પાલન બતાવ્યું છે. એટલે કે ચાલવા, બોલવા, ખાવા પીવામાં એકદમ સજાગ રહેવું. અને બીજો માર્ગ છે આત્મદમન અને 5 મહાવ્રતોની સાધના. અહિંસા, સત્ય, અસ્તેય એટલે કે ચોરી ન કરવી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. હા, આ 5 વ્રતો માત્ર સાધુઓ માટે નથી, પણ સામાન્ય માણસની ઇન્દ્રિયોને બેકાબૂ થતી રોકવા માટેની એક આંતરિક આચાર સંહિતા છે. અને ત્રીજો ઉકેલ બહુ રસપ્રદ છે. શારીરિક ઉકેલ છે આયંબિલ તપ. હા, આપણે પેલી માછલીની વાત કરીને સ્વાદની ઇન્દ્રિય એટલે કે જીભ સૌથી ખતરનાક છે. તેને કાબૂમાં કરવા માટે આયંબિલ કરવામાં આવે છે. મેં સાંભળ્યું છે કે આમાં અમુક વસ્તુઓ ખાવાની મનાઈ હોય છે. હા, આમાં ખોરાકમાંથી 6 વિગયનો સંપૂર્ણ ત્યાગ થાય છે. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ કે સાકર અને તળેલો ખોરાક બિલકુલ નહીં ખાવાનો. બાબરે, આટલું બધું છોડવાનું? હા, એવો સ્પષ્ટ સિદ્ધાંત છે કે જો તમે તમારી જીભને જીતી લીધી તો બાકીની બધી જ ઇન્દ્રિયો ધીમે ધીમે આપોઆપ શાંત પડી જશે. વાહ! ચોથો રસ્તો મારા મતે આજના ડિજિટલ યુગ માટે સૌથી શક્તિશાળી છે. ધ્યાન, સામાયિક અને કાયોત્સર્ગ. હા, સામાયિક એટલે 48 મિનિટ માટે તમામ રાગ દ્વેષ છોડીને સમભાવમાં બેસવું. અને કાયોત્સર્ગ એટલે અમુક સમય માટે શરીરની તમામ હલનચલન અટકાવીને હું શરીર નથી પણ માત્ર એક શુદ્ધ ચેતના છું તેવો અનુભવ કરવો. મને તો આખી પ્રક્રિયા જાણે આપણા મગજને એરપ્લેન મોડ પર મૂકવા જેવી લાગે છે. બહુ સરસ સરખામણી છે આ. હા, કારણ કે જ્યારે તમે સામાયિક કે કાયોત્સર્ગમાં હોવ છો ત્યારે તમે બહારની દુનિયાના તમામ વાઈફાઈ, નોટિફિકેશન અને સેન્સરી સિગ્નલોને સાવ કટ કરી નાખો છો અને માત્ર તમારી આંતરિક બેટરીને ચાર્જ કરો છો. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આજના અત્યંત ઝડપી, ઘોંઘાટિયા અને સ્ટ્રેસથી ભરેલા સમયમાં આ પ્રાચીન તકનીકોનું મૂલ્ય 1000 ગણું વધી ગયું છે. સાચી વાત છે. આ કોઈ શારીરિક સજા નથી,
પરંતુ ઇન્દ્રિયોની ગુલામીમાંથી બહાર આવીને મનની પરમ શાંતિ અને મોક્ષ તરફ આગળ વધવા માટેની આ એક અભેદ્ય ઢાલ છે. અને છેલ્લો 5મો માર્ગ ઉત્તરાધ્યયન સૂત્રમાં બહુ સુંદર રીતે વર્ણવ્યો છે. જળ કમળવત જીવન. બરાબર. કાદવમાં ખીલેલા કમળની જેમ અનાસક્ત અને નિર્લેપ રહેવું. કમળ પાણી અને કાદવની વચ્ચે જ રહે છે, તેની જમીન એ જ છે, રાઈટ? હા. છતાં જો તમે ધ્યાનથી જોશો તો કમળની પાંખડી પર પાણીનું એક ટીપું પણ ટકતું નથી, તે સરકી જાય છે. એટલે આપણે પણ આ આધુનિક ટેકનોલોજી અને માહિતીથી ભરેલી દુનિયામાં જ રહેવાનું છે, ક્યાંય ભાગવાનું નથી, પણ અંદરથી તેનાથી અલિપ્ત રહેવાનું છે. એક્ઝેક્ટલી. આ જ સંદેશ છે. તો આખી ચર્ચાને એક ફ્રેમમાં મૂકીએ. આપણે જોયું કે આપણું ચેતનાનું આખું માળખું કેવી રીતે 23 વિષયોમાં ગોઠવાયેલું છે. રાગ અને દ્વેષ કેવી રીતે આપણા આત્મામાં ચિકાશ પેદા કરીને કર્મોને ચુંબકની જેમ ખેંચે છે, તે આપણે ઊંડાણથી સમજ્યા. હા, પેલા 5 નિર્દોષ પ્રાણીઓની જેમ આપણે આજના ડિજિટલ અને ફાસ્ટફૂડના યુગમાં કેવી રીતે ચારે તરફથી ઘેરાઈ ગયા છીએ તે વાસ્તવિકતા પણ સ્વીકારી. બરાબર. અને છેલ્લે સંવર, આયંબિલથી લઈને પેલા એરપ્લેન મોડવાળા સામાયિક સુધીના વ્યવહારિક ઉટેલો પણ જોયા. અને આખી સફર આપણને માત્ર ચેતવણી જ નથી આપતી, પણ અંધકારમાંથી બહાર આવવાનો એક બહુ સ્પષ્ટ અને વૈજ્ઞાનિક માર્ગ પણ બતાવે છે. ખરેખર પ્રાચીન તત્વજ્ઞાન અને આજના મનોવિજ્ઞાનનો આ સમન્વય અદ્ભુત છે. પણ આજના આ બધા વિશ્લેષણ પરથી મારા મનમાં એક નવો જ વિચાર જાગ્યો છે, જે હું શ્રોતાઓને વિચારવા માટે આપવા માંગુ છું. કયું વિચાર? જુઓ, આપણે આખી ચર્ચામાં ભૌતિક વસ્તુઓના પરિગ્રહ અને ઇન્દ્રિયોની વાત કરી, પણ જરા શાંતિથી વિચારો શ્રોતાઓ. આજના સમયમાં આપણે આપણા ફોન કે ક્લાઉડ સ્ટોરેજમાં જે હજારો ડિજિટલ ફોટોગ્રાફ્સ, અગણિત વોટ્સએપ મેસેજીસ, ઈમેલ્સ અને જૂની યાદોનો સંગ્રહ કરીએ છીએ, શું એ વર્ચ્યુઅલ પરિગ્રહ નથી? ઓ વાહ, આ બહુ ઊંડી વાત કરી તમે. આપણે ભૂતકાળની એક શોડોને પકડી રાખવા માંગીએ છીએ, પણ ભવિષ્યમાં આ ડિજિટલ યાદોની આસક્તિ, આ ડેટાનો મોહ આપણા આત્મા પર કેવા અદૃશ્ય કર્મો બાંધશે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કોઈ એપ પાસે નથી, તે આપણે ખુદને જ પૂછવો રહ્યો. આ ખરેખર માનવ ચેતનાના ભવિષ્યને લઈને બહુ જ ગંભીર અને વિચારવા જેવો પ્રશ્ન છે. તો આ વિચારતા કરી મૂકે તેવા સવાલ સાથે જ આપણે આજની આ ગહન ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. માહિતીના આ ઘોંઘાટમાં તમારી ચેતનાને સુરક્ષિત રાખો અને હા, તમારા આંતરિક એરપ્લેન મોડને દરરોજ થોડીવાર માટે ચાલુ કરવાનું ભૂલતા નહીં.